નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન વર્ગની અંદર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. બરાબર, આજે 12માની અંદર અર્થશાસ્ત્ર વિષયની અંદર ચેપ્ટર 1 આપણે આગળ છે એ જોઈ ગયા. હવે આગળ એને થોડુંક છે વધારવાનું છે. છેલ્લે લાસ્ટની અંદર આપણે આકૃતિ છે, આલેખ છે, અને એને આકૃતિના આલેખને બેયને કમ્બાઈન કરીને ધ્યાનમાં રાખવાની બાબતોની વાત કરી હતી. આજનો પોઈન્ટ છે મિત્રો આપણો સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની કેટલીક બાબતો છે. બરાબર, માત્ર સ્તંભ આલેખને એટલે બે રીતે આપણે આગલા લેક્ચરની અંદર પણ વાત કરી હતી કે બે રીતે પ્રશ્ન પૂછાય છે. આકૃતિ અને આલેખને દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, અને ખાલી એવું પણ પૂછાય છે કે સ્તંભ આકૃતિને દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. તો એના વિશે અહીંયા વાત કરવામાં આવે મિત્રો. તો આજે આપણને બતાવ્યું છે બરાબર, એક્સ ધરી અને વાય ધરી, અથવા એને ઓએક્સ ધરી પણ કહી શકો અને ઓવાય ધરી પણ કહી શકો. હવે ઓએક્સ ધરી અને વાય ધરી અથવા તો ઓવાય ધરી જ્યાં અહીંયા છેદે છે બરાબર, એને આપણે જે આને ઓ કીધું છે એને કહેવાય ઉગમ બિંદુ. ખાસ યાદ રાખી લેજો મિત્રો. અને એક્સ ધરી છે એના ઉપર આપણે એને સ્વતંત્ર ચલ કહેતા, અને વાય ધરી જે છે એને આપણે પરતંત્ર ચલ તરીકે છે એ ઓળખતા. અને કઈ રીતે નક્કી કરવા એની આગલા લેક્ચરની અંદર આપણે વાત પણ કરી ગયા છે. હવે અહીંયા વાત કરવાની છે ધ્યાનમાં રાખવાની બાબતો. બરાબર, તો પહેલી જ વસ્તુ છે મિત્રો, ખાસ ધ્યાનમાં રાખજો કે પહેલી જ વસ્તુ તમે અહીંયા જોઈ શકો છો. આને આપણે સ્તંભ તરીકે ઓળખીએ છીએ, આપણે જાણીએ છીએ. તો પહેલી બાબત કે સ્તંભ આકૃતિમાં દરેક સ્તંભની, સમજો મિત્રો, સ્તંભ આકૃતિમાં તમે જોઈ શકો તો દરેક સ્તંભની આ જે છે અહીંયાથી અહીંયા સુધીની એની જાડાઈ, જેને આપણે પહોળાઈ કહીએ છીએ, અને એની લંબાઈ છે એને આપણે ઊંચાઈ તરીકે ઓળખીએ છીએ. બરાબર, તો સ્તંભ આકૃતિમાં દરેક સ્તંભની પહોળાઈ છે એ મિત્રો એક જ સરખી છે એ રાખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, દરેક સ્તંભની પહોળાઈ કેવી રાખવામાં આવે છે? એક જ સરખી. એટલે એક બાબત આ ખાસ ધ્યાનમાં રાખ. આપણને પ્રશ્ન એવો થાય કે શા માટે એક જ સરખી રાખવામાં આવે છે? તો કેમ કે સ્તંભની પહોળાઈ છે મિત્રો એ કોઈ મૂલ્ય દર્શાવતું નથી. કોઈ મૂલ્ય છે એ દર્શાવતું નથી. એટલા માટે દરેક સ્તંભની પહોળાઈ છે એક સરખી છે એ રાખવામાં આવે છે. બરાબર, આ વાત થઈ પહોળાઈની. હવે તમે દરેક સ્તંભની છે એ અલગ અલગ શું આપેલી છે? ઊંચાઈ આપેલી છે. આપણે આગલા લેક્ચરની અંદર જોઈ ગયા કે જે સ્તંભ આલેખ આપણે દોરીએ છીએ એની એક શું આપેલી હોય છે? માહિતી. અહીંયા આપણે માહિતી લખી નથી, માત્ર એક સ્તંભ આકૃતિ આલેખની છે એ દોરવામાં આવી છે ખાલી સમજવા માટે, તમારા માટે. એટલે આ સ્તંભ છે કોના આધારે રચાયેલા હોય છે? તો આપણને ખબર છે માહિતીના મૂલ્યના આધારે રચાયેલા હોય છે. તો સ્તંભ આકૃતિમાં ખાસ યાદ રાખવાનું, પહોળાઈ છે એક સરખી હોય છે, પરંતુ સ્તંભ આકૃતિમાં દરેક સ્તંભની ઊંચાઈ અથવા તો એને તમે લંબાઈ પણ કહી શકો. સમજો, સ્તંભ આકૃતિમાં દરેક સ્તંભની ઊંચાઈ અથવા તો લંબાઈ છે એ કોના આધારે હોય છે? તો કે ચલના મૂલ્યના આધારે. મિત્રો યાદ રાખજો, જે ચલ છે એનું જે મૂલ્ય છે બરાબર, એના આધારે છે રાખવામાં આવે છે. એટલે બીજો પોઈન્ટ આપણો ક્લિયર થઈ ગયો
કે સ્તંભ આકૃતિમાં દરેક સ્તંભની ઊંચાઈ અથવા તો કે લંબાઈ છે ચલના મૂલ્યના આધારે રાખવામાં આવે છે. દાખલા તરીકે અહીંયા આપણે જે કાંઈ પ્રમાણ માપ લીધેલું છે કયા ધરી ઉપર, વાય ધરી ઉપર, આધાર તરીકે કયો છે સ્વતંત્ર ચલ એટલે કે એક્સ ધરી. અહીંયા કોઈ પણ પ્રદેશ હોય અને પ્રદેશની વસ્તી છે એ જે માહિતીને આધારે આપેલી હોય તો પ્રમાણ માપના આધારે જે તે આધારના સ્તંભની માહિતીના જે કાંઈ ચલ છે એના મૂલ્યના આધારે એની ઊંચાઈ છે એ રાખવામાં આવે છે. એટલે બીજી બાબત આપણે ઊંચાઈ છે બરાબર એ ચલના મૂલ્યના આધારે છે એ રાખવામાં આવે છે. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. ત્રીજો પોઈન્ટ છે અહીં લખું છું બરાબર. આને 1 નામ આપીએ અને 2 નામ આપીએ અને પોઈન્ટ નંબર 3 ને હવે તમે જોઈ શકો છો કે દરેક સ્તંભ વચ્ચે જે ગાળો છે બરાબર એ હંમેશા એક સરખો છે એ રાખવામાં આવે છે. પરંતુ આપણે ખાસ યાદ રાખવાનું છે કે કેવો તો ઉગમ બિંદુથી પ્રથમ સ્તંભ વચ્ચેનો જે ગાળો છે એ જે ગાળવાનું માપ આપણે રાખેલું છે એ જ દરેક સ્તંભ વચ્ચે છે એ હોવો ખૂબ જ અનિવાર્ય છે. એટલે ત્રીજો પોઈન્ટ કે દરેક સ્તંભ વચ્ચેનો ગાળો, દરેક સ્તંભ વચ્ચેનો ગાળો એક જ સરખો રાખવામાં આવે છે. જેમ કે ઉગમ બિંદુથી પ્રથમ સ્તંભ વચ્ચેનો જે ગાળો છે તે દરેક સ્તંભ વચ્ચે રાખવો. એટલે ગાળાની વાત થઈ ગઈ. ઉગમ બિંદુથી આ ઉગમ બિંદુ છે, આ પ્રથમ સ્તંભ વચ્ચે જેટલો અહીંયા ગાળો મિત્રો રાખેલો છે બરાબર એ દરેક સ્તંભ વચ્ચે રાખવો ખૂબ જરૂરી છે. આ બ્લેન્ક આપણે એટલે કે એકદમ સ્વચ્છ અને કોઈ આકેલું નહીં ચોખ્ખું બ્લેન્ક બોર્ડ દ્વારા આલેખ દોરેલો છે. પરંતુ આપણે તો આલેખ કેમાં દોરવાનો છે યાદ કરો જી. આલેખ દોરવા માટે કેવા પેપરનો ઉપયોગ થાય છે આપણે આગળ જોઈ ગયા તો યાદ આવ્યું છે વિદ્યાર્થી મિત્રો કે આલેખ દોરવા માટે ગ્રાફ પેપરનો ઉપયોગ થાય છે. માટે ગ્રાફ પેપરની અંદર આડી લીટી અને ઊભી લીટી એટલે કે બંનેના બોક્સ સ્વરૂપે છે લીટીઓ આપેલી હોય છે. એટલે આપણે એની અંદર ચોક્કસ પ્રમાણ માપના આધારે આડી લીટી દ્વારા પણ અને ઊભી લીટી દ્વારા પણ આપણે ચોક્કસ છે એ દરેક વચ્ચે સ્તંભ દોરતી વખતે ચોક્કસ ગાળો છે એ રાખી શકીએ. એટલે કે 2 બોક્સ મૂકી શકો તો દરેક વખતે 2 બોક્સ મૂકવાના. કેની અંદર ગ્રાફ પેપરની અંદર 1 બોક્સ મૂકેલું હોય તો દરેકની વચ્ચે 1 ગ્રો. એવું નહીં કરવાનું કે અહીંયા 1 બોક્સનો ગાળો રાખ્યો છે તો અહીંયા 2 બોક્સનો. એટલે કે ઉગમ બિંદુથી પ્રથમ જે આપણો સ્તંભ છે એમની વચ્ચે જે ગાળો આવે છે એ દરેક સ્તંભ વચ્ચે જાળવવો એ આ સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની ત્રીજો મુદ્દો તમે છે એ લખી શકો છો. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ચોથા મુદ્દાની. હવે તો કે આલેખ છે એ સામાન્ય રીતે આપણે અહીંયા કેના ઉપર આધાર પરિબળો લીધા છે એક્સ ધરી ઉપર બરાબર. તો કે સામાન્ય રીતે સ્તંભ ને એક્સ ધરી પર દોરવામાં આવે છે. એટલે કે એક્સ ધરી છે એટલે કે એક્સ ધરી પર આધારિત અથવા આધાર પરિબળો રાખવામાં આવે છે. સિમ્પલ જો વાત કેવું કર્યું સામાન્ય રીતે એનો મતલબ કે એક્સ ધરી ઉપર આધાર પરિબળો લેવા ફરજિયાત નથી.
પરંતુ સામાન્ય રીતે એટલે કે મોટા ભાગે આપણે જ્યારે આલેખની રચના કરતા હોઈએ છીએ ત્યારે મિત્રો એક્સ ધરી ઉપર જે આધાર પરિબળો છે, બરાબર, આધાર પરિબળોનો મતલબ જ સ્વતંત્ર ચલના જે કંઈ આધાર પરિબળો છે એને એક્સ ધરી ઉપર રાખવામાં આવે, જેથી એના મૂલ્યના આધારે એટલે કે ચલના મૂલ્યના આધારે આપણે સ્તંભ દોરવામાં આવે. પરંતુ આપણે એ પણ લખી શકીએ કે પરંતુ આજના આધુનિક યુગમાં ખાસ યાદ રાખજો, અહીં સામાન્ય રીતે શબ્દ વાપરો, પરંતુ આજના આધુનિક યુગમાં કમ્પ્યુટરમાં વાય ધરી પર આ ઊભા સ્તંભ થયા, એક્સ ધરી હોય તો ઊભા સ્તંભ થાય અને વાય ધરી હોય તો અહીં કૌંસમાં લખી નાખીએ કે આડા સ્તંભ, વાય ધરી પર આડા સ્તંભ દોરવાની રીત પણ પ્રચલિત છે મિત્રો, રીત પણ પ્રચલિત છે. એટલે એ પણ આપણે લખી શકીએ. એટલે કે તમે ફરજિયાત છે એ એક્સ ધરી ઉપર જ દોરવું એવું નથી, વાય ધરી ઉપર દોરવાની રીત પણ પ્રચલિત છે. એટલે ચોથો મુદ્દો આપણે એનો સમાવેશ કરી શકીએ. હવે પાંચમો મુદ્દો વિદ્યાર્થી મિત્રો, જગ્યાના અભાવના કારણે આપણે અહીંયા લખીશું એના પાંચમા મુદ્દા વિશેની ચર્ચા, બરાબર. ખાસ યાદ રાખજો, ક્રમ આપેલા છે એટલે તમારે, અને ક્રમ આડાવડા થાય તો પણ વાંધો નથી. હવે ખાસ સ્તંભ આપણે કઈ રીતે રાખવા, એમની વચ્ચેનો ગાળો કયો રાખવો, પહોળાઈ કેવી રાખવી, ઊંચાઈ કેવી રાખવી, આ દરેકની વાત થઈ. કઈ ધરી ઉપર સ્તંભ દોરવો એની પણ વિદ્યાર્થી મિત્રો વાત થઈ. પરંતુ કયો સ્તંભ કઈ જગ્યાએ દોરવો, બરાબર છે, તો જે માહિતીનો ક્રમ આપેલો છે તે ક્રમના આધારે જ સ્તંભનો આલેખની અંદર ક્રમ જાળવવો ખૂબ જ અગત્યની બાબત છે. દાખલા તરીકે પ્રથમ ક્રમાંક ઉપર જે માહિતી આપેલી છે વિદ્યાર્થી મિત્રો, તો આલેખની અંદર તે માહિતીનો સ્તંભ જો રચવામાં આવે તો એનો ક્રમ પણ અહીંયા પહેલો જ આવશે. એટલે પાંચમા મુદ્દાની અંદર કે માહિતીના ક્રમના આધારે જ સ્તંભનો ક્રમ જાળવવો. એનો મતલબ એટલે કે પ્રથમ માહિતીનો સ્તંભ પ્રથમ જ આવવું હોય. તો આ પાંચ બાબતો એવી છે કે સ્તંભ આકૃતિ વખતે ધ્યાનમાં રાખવાની બાબતોની અંદર એનો આપણે સમાવેશ છે એ કરી શકીએ છીએ, બરાબર છે. આ વાત થઈ વિદ્યાર્થી મિત્રો સ્તંભ આકૃતિની. ખાસ પાંચ વસ્તુ ટૂંકમાં યાદ રાખવી હોય તો પહોળાઈ, તો કે પહોળાઈ કેવી હોવી જોઈએ, તો કે એક જ સરખી હોવી જોઈએ. શું કામ એક જ સરખી હોવી જોઈએ, તો કે પહોળાઈ છે કોઈ ચલનું મૂલ્ય છે એ દર્શાવતું નથી. બીજી વાત, ઊંચાઈ યાદ રાખો અથવા લંબાઈ યાદ રાખો, તો કે ઊંચાઈ લંબાઈ કેવી હોય, તો કે ચલના મૂલ્યના આધારે હોય. ત્રીજી બાબત યાદ રાખવાની છે કે દરેક સ્તંભ વચ્ચેનો ગાળો કેવો હોવો જોઈએ, તો કે ઉગમ બિંદુથી પ્રથમ સ્તંભની વચ્ચે જે ગાળો રહેલો છે તે જ છે રાખવો જોઈએ. ચોથું, ક્યાં દર્શાવવા, તો કે સામાન્ય રીતે એક્સ ધરી ઉપર સ્તંભ છે દોરવામાં આવે છે, પણ આજે કોમ્પ્યુટર આધુનિક યુગની અંદર કોમ્પ્યુટરની અંદર વાય ધરી ઉપર દોરવાની રીત પણ પ્રચલિત છે. અને પાંચમો છે ક્રમ. ટૂંકમાં યાદ રાખો તો કે ક્રમ છે કેવો હોય છે, તો કે માહિતીનો જે ક્રમ છે એ જ પ્રમાણે આલેખની અંદર પણ સ્તંભનો ક્રમ આવે એ ખૂબ જ આવશ્યક છે એ બાબત છે. તો એ પણ આપણે અહીંયા ક્લિયર છે એ થઈ જાય. હવે આગળ આપણે વાત કરવા છે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. હવે વાત કરવાની છે મિત્રો વૃત્તાંશ આકૃતિ. વૃત્તાંશ આકૃતિ, બરાબર.
હવે વૃતાંશની છંદથી તમે છૂટી પાડો તો વૃત્ત વંશા અંશ, બરાબર. વૃત્ત એટલે શું થાય? વર્તુળ, અને અંશ એટલે એનું અંશ માપ, એનું અંશનું માપ. જેમ આપણે આલેખની સ્તંભ આલેખની આકૃતિ વિશે વાત કરી હતી, બરાબર, અથવા તો અંશ માપ એટલે કે આમ વર્તુળનો શું થાય? અંશ. વૃતાંશ એટલે ટૂંકમાં વર્તુળનો અંશ, જે અહીંયા બાજુની અંદર તમને બતાવવામાં આવેલું છે કે જે આ વર્તુળ છે, બરાબર. તો વર્તુળ છે મિત્રો, વિદ્યાર્થી મિત્રો, તો એની ચોક્કસ આપણે અર્થશાસ્ત્રની રીતે સમજવું હોય તો કઈ રીતે લખી શકાય, બરાબર. તો કે વર્તુળને માનો કે એક સમષ્ટિ છે, વર્તુળને એક સમષ્ટિ માની લેવામાં આવે, સમષ્ટિ એટલે સમગ્ર ભાગ, વર્તુળને એક આપણે સમષ્ટિ માની લીધું, અને માહિતીના વિભાગો પાડીને દર્શાવવામાં આવે તો તે વૃતાંશ આકૃતિ છે એ બને છે, વૃતાંશ આકૃતિ બને છે. હવે મારે વર્તુળને તમને થોડીક સમજ આપવાની છે. ગણિતની અંદર આપણે ઘણા સમયથી, તમે ગણિત વિષય છે એનાથી કદાચ અજાણ હશે, આર્ટ્સવાળા, બરાબર. તો આપણને ખબર છે કે બે સરખી જીવાઓ કેવી કેન્દ્રમાંથી 90 અંશના ખૂણે પરસ્પર છેદે, કેન્દ્રમાંથી બે સરખી જીવાઓ એટલે કે જેના બંને છેડાઓ છે વર્તુળના છેડા ઉપર હોય એને શું કહેવાય? વર્તુળની જીવાઓ કહેવાય. પણ કેવી કેન્દ્રમાંથી, આ વર્તુળનું વિદ્યાર્થી મિત્રો કેન્દ્ર છે, આ વર્તુળના કેન્દ્રમાંથી આવી રીતની પસાર થતી આ એક જીવા થઈ, બરાબર, વર્તુળના કેન્દ્રમાંથી સીધી, અને બીજી જીવા આ પણ વર્તુળના કેન્દ્રમાંથી. પણ યાદ રાખજો, બંને જીવાઓ કાટખૂણે છેદતી હોય, બરાબર, આ કાટખૂણો એટલે આનો 90 અંશ, આનો પણ 90 અંશ, આનું માપ પણ 90 અંશ અને આનું માપ પણ 90 અંશ. આમ કુલ વર્તુળનું ક્ષેત્રફળ આ ચારેયનો સરવાળો કરો તો કેટલું થાય? 300 ને કેટલું થાય? 60 અંશ બને, બરાબર. કુલ વર્તુળનું ક્ષેત્રફળ છે એ કેટલું બને? 360 અંશ બને. શું કામ? તો કે ચલનું મૂલ્ય છે. હવે આપણે આ ગણિતની વાત થઈ, પણ આ તો આપણા નોલેજ માટે. આ 360 અંશ બન્યું તો અહીંયા આપણે ચલ અને એના મૂલ્યને દર્શાવવાના છે આની અંદર, બરાબર. એટલે આપણે પણ માટે તેથી ચલનું મૂલ્ય પણ, સમજો, ચલનું મૂલ્ય પણ 360 અંશ દ્વારા દર્શાવવામાં આવે છે. હવે ચલનું મૂલ્ય કઈ રીતે દર્શાવવું, 360 અંશ કઈ રીતે દર્શાવવું, આવા આપણે ઘણા બધા પ્રશ્નો થતા હોય છે, બરાબર. તો આપણી પાસે તો માહિતી આપેલી હોય તો 360 અંશ વર્તુળનું ક્ષેત્રફળ છે, એના આધારે આપણે ચલના મૂલ્યને 360, તો કઈ રીતે? તો કે માહિતીના આધારે તેના શું પાડી દેવાના છે? અંશના પ્રમાણમાં પેટા ભાગ પાડવામાં આવે છે. માહિતીને આધારે એના પેટા ભાગ પાડો. હવે આપણે પ્રશ્ન થાય કે સાહેબ 360 અંશ તો કુલ ક્ષેત્રફળ છે, પણ જુદા જુદા અંશો દ્વારા આપણે દર્શાવવું હોય તો એને અંશમાં ફેરવવા માટે ગણિતની ભાષાની અંદર કયું સૂત્ર છે? બરાબર, તો વૃતાંશ છે
વૃત્તાંશ શોધવું હોય, વર્તુળનો અંશ તમારે શોધવો હોય તો જે કાંઈ આપણને એનું પેટા મૂલ્ય આપેલું છે, બરાબર, એ પેટા મૂલ્ય છેદમાં કુલ મૂલ્ય એટલે કે 360 અને ગુણ્યા કેટલું થાય 100. ફરી એકવાર જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, છેદમાં કેટલા આવશે કુલ મૂલ્ય, સોરી થોડું કુલ મૂલ્ય જે હોય અહીંયા આપણે સ્પષ્ટતા નથી કરતા, બરાબર, કુલ મૂલ્ય આપણે અહીં ધારી ન લઈએ પણ 300 ને એને કેટલા વડે 60 હર્ષ વડે છે એ ગુણવામાં આવે છે. વૃત્તાંશ જે કાંઈ પેટા મૂલ્ય, માનો કે દાખલા તરીકે આપણી પાસે એક પેટા મૂલ્ય છે, બરાબર, એ કેટલું છે 20 છે, બરાબર. હવે કુલ મૂલ્ય છે 100 હોય, કુલ મૂલ્ય છે મોટા ભાગે 100 હોય તો તેથી વૃત્તાંશ બરાબર પેટા મૂલ્ય કેટલું છે 20, કુલ મૂલ્ય કેટલું છે 100 ગુણ્યા કેટલા થયા 360 અંશ. હવે જોઈ શકીએ છીએ 1 મીંડું 2 મીંડા, 1 મીંડું 2 મીંડા, 36 ગુણ્યા 2 એટલે કેટલા આવ્યા 72 અંશ, બરાબર છે. તો આ રીતે આપણે વૃત્તાંશની આકૃતિની અંદર વૃત્તાંશ શોધવા માટે આ સૂત્રનો શું કરી શકીએ છીએ, ઉપયોગ છે એ કરી શકીએ છીએ, જે તમને તમારા પાઠ્યપુસ્તકની અંદર વૃત્તાંશ આકૃતિની સમજ છે એમાં પણ માહિતી સાથે વર્તુળના જુદા જુદા ભાગો પાડીને ખૂબ જ સરસ મજાની સમજ છે આપેલી છે. એટલે માત્ર આના આધારિત ન રહેતા, બરાબર, જેવો આ લેક્ચર તમે પૂરો થાય અને પછી તમને સમય મળે ત્યારે વિદ્યાર્થી મિત્રો તમને જે પાઠ્યપુસ્તક તમારી પાસે હશે અથવા નહીં હોય તો તમે PDF સ્વરૂપે પણ આજના આધુનિક યુગ પ્રમાણે મોબાઈલમાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. એમાંથી ડાઉનલોડ કરી અને વધારાની વિગતો છે એ સમજવા માટે તમે પાઠ્યપુસ્તકનો ઉપયોગ છે એ કરી શકો છો. તો બે વસ્તુની આજે વાત કરવાની હતી આપણી પાસે, સ્તંભ આકૃતિ ધ્યાનમાં રાખવાની બાબતો અને વૃત્તાંશ આકૃતિ. આમ ટૂંકમાં માહિતીના હવે આપણને ખ્યાલ આવી ગયો કે શું છે વૃત્તાંશ આકૃતિ. તો કે માહિતીના જે કાંઈ કુલ માહિતીના એના પેટા વિભાગોને વર્તુળના અંશ વડે દર્શાવવામાં આવે, બરાબર, વર્તુળની અંદર અંશ દ્વારા છે દર્શાવવામાં આવે છે, તેવી જ રીતે વૃત્તાંશ આકૃતિ છે એ બને. એટલે કે કુલ માહિતીના પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં, સમજો, સ્પષ્ટ વ્યાખ્યા આપણે લખ્યું હોય કે કુલ માહિતીના પેટા વિભાગોને, કુલ માહિતીના પેટા વિભાગોને વર્તુળના અંશમાં દર્શાવવામાં આવે ત્યારે તેને શું કહેવાય, વૃત્તાંશ આકૃતિ કહે છે. દાખલા તરીકે એક માહિતી આપણી પાસે છે 90 અંશની, બરાબર, તો એ 90 અંશની દર્શાવી, આ બધા 90 ના ખાના છે આપણને ખબર છે. બે માહિતી આપણી પાસે, માનો કે એક, હવે 90 ની અંદર બે હું ભાગ પાડું છું, અહીંયા આને મેં નામ આપ્યું 30 અંશ અને આ કેટલા થયા 60 અંશ. એક માહિતી આપણી પાસે 60 અંશની છે, એક માહિતી આપણી પાસે 30 અંશની છે, તો એના તમે વિભાગ પાડી શકો છો. વર્તુળના અંશ દોરવા માટે આપણી પાસે થોડા કંપાસ પેટીના સાધનો હોય, એના દ્વારા કોણ માપકની મદદથી છે એ જુદા જુદા અંશની માહિતી સરળતાથી છે એ મેળવી શકીએ છીએ. એટલે એ પણ પ્રેક્ટિસ કરવાની છે તમારે, જેથી કરી આપણને અંશ મળી ગયો હોય પણ 72 અંશ વર્તુળની અંદર કેમ દર્શાવવા, તો એના માટે તો વર્તુળ આધારિત એક જીવા દોરી અથવા તો એક ત્રિજ્યા દોરો તમે, બરાબર. આમ વર્તુળ હોય અને કેન્દ્રમાંથી જે આની એની ત્રિજ્યા કહેવાય. હવે અહીંયા આપણે શું રાખીએ, કોણ માપક, ખૂણા માપન, અર્ધ ચંદ્રાકાર જે કંપાસ પેટીની અંદર સાધન રહેલું છે એને ખૂણાનું માપવાનું એક સાધન, એટલે એને કોણ માપક કહેવાનું. બરોબર, એનું વચ્ચેનું બિંદુ અહીંયા રાખશો એટલે એના જે કાંઈ અંશ છે એ લખેલા હશે, એના આધારે તમે જે કાંઈ વર્તુળનો અંશ પ્રાપ્ત થયો છે એ પ્રાપ્ત તમે ચોક્કસ ટૂંકમાં
અંશ દ્વારા દર્શાવવામાં એના પેટા કારણ કે વિભાગો પાડી શકશો, જેથી કરી અને ચોકસાઈ છે એ વૃત્તાંશ આકૃતિમાં જોવા મળશે અને કોઈ પણ માર્ક છે આપણો કપાશે નહીં. તો આજના લેક્ચરની અંદર આ બે જ વાત કરવાની હતી, જે બોર્ડની અંદર પણ વ્યવસ્થિત લખેલી છે. તમે સ્ક્રીનશોટ પાડી અને પણ લખી શકો છો અને પાઠ્યપુસ્તકમાં વધારે મહારા માટે પણ અવારનવાર છે એમાં રીડિંગ કરવા માટેનો ઉપયોગ કરજો, જેથી કરી આવી માહિતીઓ છે એ આપણને કાયમ માટે યાદ રહે. ફરીવાર આપણે જ્યારે આગલા લેક્ચરમાં વાત કરીશું ત્યારે પણ કંઈક નવો પોઈન્ટ સાથે આપણે મળીશું. ત્યાં સુધી આભાર. થેન્ક યુ.